હા સર. હા બસ ફોન વચ્ચે આવી ગયો તમારી દીકરીનો. એટલે કાંઈ વાંધો નહીં, બાકી ખોટું કાંઈ નથી, પણ કન્વિન્સ કરાવે તો સારું. આ એક લીટીમાં બરોબર, બીજું કાંઈ નહીં. ન કન્વિન્સ થાય તોય પછી ભલે કરે. હો, દાખલા તરીકે આ ગોયલની હારે ભાઈએ કર્યા લગ્ન દીકરીએ, હવે એના માવતર કન્વિન્સ ભલે ન થાય, સાંભળો, કમસે કમ 1 મહિના અગાઉ એને જાણ કરવી જોઈએ. અને એના માવતરને બધા બેઠા હોય, ભલે અત્યારે દીકરી કહે છે કે મેં કીધું તું, એ તો કદાચ ખોટું, કારણ કે નહીતર માવતર ખોટું નથી, પણ માવતરને જાણ કરવી જોઈએ કે આવું છે. પછી માવતર ભલે એગ્રી થાય તો જોયા, પણ માવતર કાંઈ ન કરે, 1 મહિનામાં તપાસ કરાવી લે કે ભાઈ આ બધું બરાબર છે કે નહીં. બરાબર હોય તો ઓકે. કાલે વારે દુઃખી થાય ને એનો કોઈ ધણી નથી થતો. આમાં સર ક્યાંક ને ક્યાંક દીકરીના સમાજનો રોષ એટલે છે કે વાલ્મીકી સમાજના યુવકની પસંદગી દીકરીએ કરી, એ જ રોષ છે. બાકી હા વાત સાચી, તમારી વાત સાચી વડીલ, પણ મેં તમને પેલા કીધું વાલ્મીકી હોય કે હું તમને કહું દેવી કીધું, હવે ઈ જમાનો થોડોક નથી રહ્યો કે જગ્ગુબાબુ હતા. જગ્ગુબાબુ આપણા નાયબ વડાપ્રધાન હતા, સાંભળજો. નાયબ વડાપ્રધાન ચરણસિંહ ના વખતમાં જગ્ગુબાબુ, તમને કદાચ ન હોય તો ગૂગલ માં સર્ચ કરી લેજો. જગજીવન રામ, એની દીકરી મીરા કુમારી, એ લોકસભાના અધ્યક્ષ હતા. હવે એમાં ઈ લ્યો ને તો દલિત હતા. હવે દલિત ક્યાં હોતા હે, એમાં શિક્ષણ હતું, એ ભણેલા ગણેલા હતા, સંસ્કારી હતા, સારા હતા, આગેવાન હતા, સમજુ હતા, તો એને લોકોએ ન્યા સુધી પહોંચાડ્યા. અને આગળ એની ત્યાંથી કોઈ માગવું આવે, કોઈ ના પાડે, કોઈ એમ કે તમે દલિત છો, કારણ કે છે કેવડી મોટી પોસ્ટ ઉપર એમ. હવે ઈ નથી ગણાય. હવે ઈ વાલ્મીકી સમાજ છે કે ફલાણું, ઈ બરાબર નહીં, ઈ ઠીક હાલો. કારણ કે હવે એવું ક્યાં, પેલા જમાનામાં શું હતું વડીલા, શું કામ આવું હતું એ તમને ખબર છે? 4 જે વર્ણ હતા ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ મનુ રાજાના વખતની વાત છે, આપડી તો છે નહીં. પણ એમાં એવું હતું, બ્રાહ્મણો એટલે શિક્ષા આપે ને વિદ્યા આપે ને પછી વણિક હોય, ધંધો કરે, ક્ષત્રિય હોય રખેપાલ ને, અને શૂદ્ર હોય વાળે સાફ સફાઈ કરે ને વગેરે. એટલે એક જમાનામાં એવું હતું કે જે દલિત હતા એ યા તો ચામડાનો ધંધો કરતા, એટલે કે આવા મરદા ચૂસતા, મરદા એટલે ઢોરના, એટલે અને બ્રાહ્મણો હતા એ જરા રૂઢિચુસ્ત હતા, ભાઈ આવું ધંધો બંધો કઈ નહીં, દિવસમાં 10 વખત નાવું પડે ને વગેરે વગેરે. હવે એ જમાનો ખતમ થઈ ગયો. એટલે બાકી દલિત ક્યાં હોતા? તમે જે આ ભાઈ છોકરીએ લગ્ન કર્યા, શું ઈ ચામડા ચૂસે છે? નહીં, તો તબલા વગાડે છે. એનું ઘરે કદાચ સારું હશે, એના પરિવારે સારો સંસ્કારી છે, એમાં પાઠ પૂજા થતી છે, ઈ લોકો કદાચ માંસ મટન નહીં ખાતા હોય, દારૂ નહીં પીતા હોય, એવું હોઈ શકે ને. પણ હજી સર શ્રવણોના સમાજમાં આ જે તમે દલિતો કયો છો, વાલ્મીકી કયો છો, એ કદાચ ભણી ગણી અને એજ્યુકેટેડ ને સારી પોસ્ટ ઉપર હોય ને તો શ્રવણોના મગજમાંથી જાતું નથી. એ 100% વાત છે. આ વાત સાચી છે, પણ છતાંય જઈ શકે ધીરે ધીરે. જો આમાં એવું છે, રાતોરાત કઈ ન થાય, રાતોરાત તો ન જ થાય, સ્વાભાવિક વાત છે ને, પણ તમારી જાણ કરતા ધીરે ધીરે થાય. પણ થોડુંક આટલું હોય ને તો વધુ ઉત્તમ. હું તો એટલું જ માનું. એટલું ખાલી 1-2 મહિના અગાઉ કીધું હોય ભાઈ તમે ભલે આ વાલ્મીકી સમાજ છે કે છોડો, હવે ગમે છે, આ છોકરાઓ જોઈ લ્યો ને એનું ઘર જોઈ લ્યો. હવે તમે યાર અમારે ત્યાં પણ ગામમાં એક જમાનામાં દલિતોને સ્પર્શ પણ નતા કરતા, બરોબર? પછી એક દલિત થયા તલાટી મંત્રી, લ્યો, તો બધાના ઘરે આવે, ખાટલે બેસે, ચા પીવે, મજા કરે, લ્યો. પછી ક્યાં દલિત પણ હોઈ ગયું? કારણ કે દલિત એટલે મેં તમને કીધું ઓલા પ્રકારના દલિત હતા એટલે વાંધો હતો. દલિત એટલે દલિત ની અમે વાંધો નથી. આ હેમંત ચૌહાણ છે, દલિત છે કે નહીં? બધા પૂજે છે કે નહીં? આવે મારા ઘરે, ધારો કે કાલે હેમંત ચૌહાણ આવે બેસવા, તો હું એને સોફો આપું, એને એક સાધુ સંત ને આવકારું, એવી રીતે આવકારું કે ન આવકારું? મને કયો. આવકારો એ વાત હું સમજી ગયો, પણ સર જે અત્યારે એમ નહીં, દીકરા દીકરીની આવી જયારે લવ મેરેજ ની આવી કઈ બાબત થાય છે ને, એટલે સમાજમાં હજી છે. હા, પણ એવું ન હોય સમાજમાં કે એમ તમે એમ ન કહીએ કે ભાઈ તમે બધાને સ્વીકાર, ભાઈ છે તો છે, બસમાં ગરદી હોય તો ઉભા રહેવું પડે. પછી એમ ન કહે મેં ટિકિટ લીધી એટલે મને બેહવાની બેઠક મળવી જ જોઈએ. એટલે સમાજમાં રૂઢિચુસ્તતા છે, એમાં ના નહીં. ઈ ઘટે કઈ રીતે? ઈ તમને મેં કીધું, ઘટે ઈ રીતે આ દીકરીએ 2 મહિના અગાઉ કીધું હોત કે ભાઈ ભલે વાલ્મીકી સમાજનો દીકરો છે, પણ એનું ઘર જોઈ લ્યો, એ છોકરો જોઈ લ્યો. તમારે જે જોઈએ છે આપણા પાટીદારોમાં નથી હોતા એવા સંસ્કાર છે, નહીં પાટીદારોમાં ક્યાં બધા સંસ્કારી છે? નથી દારૂ પીતા, માંસ ખાતા. એમ નહીં, પાટીદાર ની આ દીકરી છે, દીકરીએ કીધું હોત તો પાટીદાર એના પરિવારના લોકો આ વાલ્મીકી સમાજના ઘરે જાત. છે તો પ્રશ્નાર્થ ચિહ્ન ને, જવાબ નથી.
તમને હજી શંકા છે કે ન જાત? કદાચ જાત તો હાલો ઈ જવાબ તો બે છે ને. જાત ટ્રાય તો કરવી હતી. પેલા તમારા મારા જેવા મધ્યસ્થીને મોકલીને ટ્રાય કરવામાં, એક વખત ટ્રાય કરી લે માવતરને કે ભાઈ જો તમને કહું આવો એક નિર્ણય છે ને આ રહ્યો આ છોકરો, પણ તમે દીકરી ન કહી કે દીકરી એની બેનપણી કે બેનપણી એના ભાઈપણા કે ભાઈપણ એના બાપપણા કે કોક તો હોય ને સમાજમાં હારા માણસ. એટલે ક્યાંક ને ક્યાંક દીકરી આદરથી કીધું ન હોય, કારણ કે પરિવાર સ્વીકારે જ નહીં. પ્રોબ્લેમ એટલો જ છે, બીજું કાંઈ નથી વાલા. ખાલી સમાજમાં દીકરીએ એના માવતરને વાત કરી હોત ને તમારી ગમે એમ કરીને વાયા મીડિયા પણ, તો એના માવતરને તમારા મારા જેવા કોઈક વ્યક્તિ હોય એ સમજાવે તો ખરેખર ભાઈ છોડો તમે વાલ્મીકી સમાજથી ભૂલી જાઓ, પણ જુઓ તમે યાર આ ટાઈપનો છોકરો છે એમાં કાંઈ ઘટતું નથી અને દીકરી રાજી હોય તમે મજા કરો. તો માવતર કદાચ ન માન્યા હોત તો એમ કે કદાચ કે ભાઈ હાલો અમારે દીકરી જાણે મરી ગઈ હતી પણ અમારે કઈ, પણ એ વિરોધ ન કરે ને બીજું કઈ ડખો ન થાય એમ તો. એટલે વિરોધ પછી પાછું વિરોધમાં આમાં ક્યાંક ને ક્યાંક પાછી આખો સમાજ આવી જાય છે. શું છે સાહેબ? હા એ તો પછી ભાઈ જો મેં પેલા તો કીધું તમે મને બંધારણની વાત કરી, મેં ભલે કીધું તમને આખી ચોખ્ખી વાત કરી કે નહીં, આ દેશ ભલે બંધારણથી હાલે છે એમાં ના નહીં, પણ આપણી જે રૂઢિ ચુસ્તતા જે છે એને કઈ ના ન પાડી શકાય ઈ પણ છે. એના થકી આપણા માટે કાયદો છે, કાયદા માટે આપણે નથી. અને ક્યાંક ને ક્યાંક માનો કે પરિવાર આમાં એગ્રી થઈ જાય દીકરીના લગ્ન માટે, તો સમાજ એનો બહિષ્કાર કરે. માનો કે હમણાં કિંજલ ના એક પેલી વાત તો વડીલ સાચું, એ તો બહિષ્કારનો નિયમ જ ખોટો, કોઈ કૂતરું માનતું નથી. કિંજલ દવે બધા ના ભાઈ ના, કોઈ ક્યાં માને છે કિંજલમાં બહિષ્કાર તો એ રખડે ને ટેકડા કરે, કોઈ ભોજ્ય માનતો હવે ક્યાં કઈ રહ્યું છે. સમાજે એવું ન સ્વીકાર્યું ભાઈ કિંજલ દવે જે છોકરો પસંદ કર્યો હોય એના પરિવારને પસંદ હોય તો સમાજ સાથે છે, એવું સમાજે કીધું. હા પણ ન સ્વીકારે તો ગોળે, પણ એમાં ક્યાં કઈ ઉપજણ છે? હું તમને કહું સમાજમાં એવું ઉપજણ ક્યાં છે? હવે સમાજના જે ઠેકેદારો છે, હું તમને મેં ઘણી ડિબેટમાં કીધું, તમને કહું તમે દારૂડિયા હોય એને કોઈ સામાજિક બહિષ્કાર કર્યો, સમાજના દારૂડિયાને, સમાજના બળાત્કારીઓને કોઈ દી તમે સામાજિક બહિષ્કાર કર્યો, સમાજમાં ચોર હોય, લૂંટેરો હોય, બદમાશ હોય, છેતરપિંડી કરનારો હોય, હરામી હોય, એના કોઈ બહિષ્કાર થયા છે? ખાલી દીકરીએ લગ્ન કર્યા ક્યાંક એટલે બહિષ્કાર, તો બીજે બધે સમાજ ક્યાં ગયો એવું મેં ચોખ્ખું કીધું. સાંભળો, હા એ 100% એ વાત તમારી સાચી છે. સમાજના જે અપરાધી તત્વો છે એને બહિષ્કાર કરો, એટલે દરેક સમાજ જો આવું કરે કે એના સમાજના જે અપરાધી તત્વો છે એનો બહિષ્કાર સામાજિક, તો અડધો પડધો કાયદો હળવો થઈ જાય કે ન થઈ જાય? હા 100%. પણ એવું નથી કરવું. આ તો સેલિબ્રિટી હતી, સેલિબ્રિટી એટલે આવું કરે એટલે લાઈક હું ધારો કે સામાજિક બહિષ્કારનો એલાન કરું ને જગદીશ મહેતા પ્રખ્યાત થઈ જાય એમ. બાકી બહિષ્કાર કોઈ બોધ્યોભાઈ માનતો નથી. શેનો બહિષ્કાર તમે કરો? ઈ દીકરીને જરૂરી ક્યાં છે બહિષ્કાર? કરોડો રૂપિયા કામે છે, તમે રાખો કે ના રાખો એને શું ફેર પડે મને કયો? એટલે એના પરિવારને ભોગવવાનું થાય ને સર, આમાં શું થાય? પરિવારને કોઈ આરામ ના ભાઈ ના, કોઈ ઈ બધી કાગળ ઉપરની વાતો છે. સાંભળો, કોઈ કૂતરું બહિષ્કાર નથી કરતું અને ક્યાંય કોઈ ના નથી પાડતું. ભગવાન એવું કઈ છે જ નહીં. હવે એવો સમાજ નથી રહ્યો, એવું કોઈનું વર્ચસ્વ નથી રહ્યું. એક જમાનો હતો એમાં એક માણસ ગાંધીજી કે તમે આખો દેશ માનતો. હવે અત્યારે મારા જેવા મારા સમાજના ઠેકેદાર થઈને બેઠા હોય તો મારા 18 વાંકા છે, માહિતી સમાજ માને? સમજો, સમાજને કોણ માને? જેનું જીવન એટલું બધું પવિત્ર હોય ને સામાજિક રીતે, જેમ પેલા જમાનામાં મહાત્મા ગાંધી માનેલા, જ્યોતિબા ફૂલે ને એવા રાજારામ મોહન રાય ને કવિ નર્મદ ને એવા માણસો હોય ને તો સમાજ માને. હવે હું દારૂ પીધા વગર મને ઊંઘ નથી આવતી, મારું સમાજ ક્યાંથી માને? એટલે એ છોડો, એ ખાલી નાક, હું પ્રમુખ હોઉં ધારો કે સમાજનો, તો હું ફતરો બહાર પાડું, પણ કોઈ ભોજ્યો ભાઈ માનતું નથી. કોઈ કૂતરું માનતું નથી. એ બેન જો અત્યારે આ ભાઈ શું નામ છોકરી ગાયિકા છે, હવે મજા કરે છે, કાંઈ કોઈ હરામ બરોબર, કિંજલ બેન કાંઈ ટેકડા કરે છે, કોઈ હરામ બરોબર બહિષ્કાર એનો શું થાય? હવે આ યુગ જ ક્યાં છે બહિષ્કારનો? તો આતંકવાદીઓનો બહિષ્કાર કા નથી કરતા? મેં તમને કીધું દારૂડિયાનો કા નથી કરતા? આતંકવાદીઓનો કા નથી કરતા? ભ્રષ્ટાચારીઓનો કા નથી કરતા બહિષ્કાર? કે ભાઈ ભ્રષ્ટાચાર કરે એનો બહિષ્કાર કા નથી કરતા? એટલે છોડો યાર આ બધું નાટક. મારું કહેવાનું એવું છે કે માનો કે કોઈ પરિવારમાં દીકરી વાત કરે અને પરિવારે દીકરી સાથે સહમતિ દર્શાવે ને, તો એને પોતાના સમાજનો ડર હોય છે. શું હોય? ના પણ વળી પાછા કહું છું ને, સમાજ નામની કોઈ ચીજ બીજી છે નહીં. તમે સાંભળો, એવો સમાજ ક્યાંય કરતા ક્યાંય એક રૂઢ સમાજ નથી. ધારો કે જગદીશ મહેતાનો બહિષ્કાર કોઈ કરે, અમારી જ્ઞાતિ બ્રાહ્મણ છે, હાલો સાંભળો, તો બ્રાહ્મણમાં 1760 તો પેટા જ્ઞાતિ છે, એટલે એમાં પાછું ડખો છે. પણ માની લો કે મારો બહિષ્કારનું કોઈ પ્રમુખ કે છગનભાઈ જગદીશ મહેતાનો બહિષ્કાર,
તો એટલે હું પણ બહિષ્કાર એટલે હું જાઉં એટલે કોઈ હરામ કોઈ એવું નથી કે હું ક્યાંક જાઉં મને કોઈ એમ કે દરવાજો બંધ કરી દે ના સાહેબ તમારો બહિષ્કાર થયો ને એટલે તમને નહીં આવવા દે એવું ક્યાંય છે નહીં. એટલે કાલ્પનિક ડર હોય છે સમાજ કાલ્પનિક ડર પરિવાર છાપા ઉપર આવે કાલ્પનિક બાકી કોઈ કૂતરું માનતું નથી તો હું જોઈએ ભલા માણસ સમાજનું કયું કરતા હોય તો કોઈ સમાજના નેતાએ કોઈએ કીધું કે ભાઈ દરેકે દારૂ પીવો, દરેકે માંસ ખાવું, દરેકે બળાત્કાર કરવા, દરેકે ફરેડ કરવો, દરેકે એવું કોઈ કે છે નહીં. બધા શું કે છે ભાઈ શાંતિથી જીવન જીવો, સદવિચાર રાખો, સંસ્કાર રાખો, પાઠ પૂજા કરો. ક્યાં ભોજ્યોભાઈ માનતો તો છે નહીં. હવે એવું કઈ નથી ભગવાન. એ તો ચરિત્ર ઉપરથી થાય, વાતું કરે ન થાય, વાણીથી નહીં. એનો અમલ હોય ને, પોતે કરનારો માણસ હોય ને તો બધું થાય. તમે સમજો. એટલે હવે એ સામાજમાં છોડો, પણ મૂળ વાત આનો ઈલાજ એક જ છે. ભવિષ્યમાં હવે કોઈ જ્ઞાતિ નીચ ઊંચ એવું કઈ હોતું નથી સાહેબ. એ બધું છોડો. હવે માણસ તરીકે વ્યક્તિ કેવો છે, સંસ્કારી હોય તો એ કોઈ પણ જ્ઞાતિ હોય. હવે હું બ્રાહ્મણ છું, હાલો દાખલા તરીકે, હવે હું દારૂ પીધા વગર મને ઊંઘ ના આવતી, મારું બ્રાહ્મણપણાનો આવે હું મને કયો? બ્રાહ્મણ એટલે ત્રિકાળ સંધ્યા હું કરતો હોઉં, સતત ગાયત્રી મંત્ર બોલતો હોઉં, નાયા વગર કઈ કરતો ન હોઉં, અને બીજા કોઈનું બુરું ન ઈચ્છતો હોઉં, વિદ્યાનો વેપાર ન કરતો હોઉં, કર્મકાંડ કરાવતો હોઉં. એ પાછો સારી રીતે, એમ નહીં કે કર્મકાંડ એટલે મારી જોડી ભરી દે, એમ નહીં. આ કર્મકાંડ નું મૂલ્ય શું છે, તમારા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે એવું બધું સમજાવતો હોઉં તો હું વિપ્ર એટલે કે હું બિલકુલ બ્રાહ્મણ ગણાવ. હવે મને દારૂ વગર હાલતું નથી, બીડી વગર હાલતું નથી, તમાકુ વગર હાલતું નથી, બૈરાને મારું છું, માવતરને સાચવતો નથી, છોકરાને હાથ ઉપાડી લઉં, તો શેનો બ્રાહ્મણ મને કયો? હવે આવી બધી માન્યતા જે માનતા હોય કોઈ પણ જ્ઞાતિ નો હોય એ વ્યક્તિ પવિત્ર કહેવાય. એમાં કોઈ 100% સાહેબ દરેકે સમાજ અને અમુક સદગુણો છે ને સાહેબ, એ તમામ સમાજમાં. હવે આ ભૂલી જાવ, બ્રાહ્મણ, વણિક, શુદ્ર ને વૈશ્ય ને એ બધું છોડો. એવું કઈ એ જમાનો ખતમ થઈ ગયો. હવે આપણે તમે અપરાધ કરો, સાંભળો, તમે કઈ અપરાધ કરો, તમારા છોકરાને એની સજા મળે કોઈ દી એવું બને? અપરાધ તમે કરો તો પોલીસ તમને જ પકડી જાય ને. તમારા ફાધરે કે કોઈએ કઈ અપરાધ કર્યો હોય તો એને એમ કે ભાઈ તમારા ફાધરે 1952 માં નું ખૂન કર્યું હતું તો તમને જન્મ એવું હોય કોઈ દી? એ તમારા ફાધર જાણે, તમે એમ કહી દો ને તમે ફાધર ને પકડો, મેં તો નથી કર્યું ને. એવી રીતે મનુ રાજાએ જે કર્યું એનો અપરાધ અત્યારની યુગમાં ક્યાંથી આવે? મનુ માસાએ કીધું માનવું હોય તો માનો, નથી. હવે એ જમાનો હશે તેથી કદાચ આ પ્રાસંગિક હશે, હવે નથી તો છોડો. એ બંધારણ નો ભાગ તો છે નહીં. એ તો એક ધાર્મિક વ્યવસ્થા છે. ન માનવું તો થયું, બંધારણમાં માનવું પડે. આમાં તો માનવાનો નિયમ નથી. આ તો બધી નૈતિક વાળી વાતો છે. એટલે એવું કઈ હોય નહીં. એ બધા ડિબેટના વિષય છે, એમાં પરિવાર ચૂંટાઈ જાય. મૂળ વાત એવી છે, દરેકે એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચારે કહું છું, કોમ સનાતની, આપણે બધા હિન્દુ છીએ. દરેક માણસ સદગ્રહસ્થની જેમ જીવે તો કોઈને કાંઈ વાંધો નથી. તમે વાલ્મીકી છો કે ફલાણા છો, સાંભળો, તમે ખુદ તુલસીનો ક્યારો તમારા આંગણે હોય, દાખલા તરીકે વાત છો, તમે ગાયને માતા માનતા હો, તમે તમામ હિન્દુ ધાર્મિક વિધિમાં માનતા હો, કમસે કમ ભલે તમે એનો વિરોધ ન કરો એટલે માયના કહેવાય એમ. તમે ચોટીલામાં જાઓ, ડુંગરો ચડી જાવ એમ નથી કહેતા, પણ હું ચોટીલામાં ચામુંડ માતાની જય બોલાવું, તમે કહો ના હું જય નહીં બોલું તો લખો. બાકી તમે એમ કહો ભાઈ ચામુંડા માતાની જય, શું ફેર પડે એમ? અને તમે પાઠ પૂજા, તમે ભલે જે ભગવાનને માનતા હોય તે તમે માનો, કોઈ પ્રોબ્લેમ નહીં. તમે વાલ્મીકી સમાજ છો, તમે એમ કહો ભાઈ હું તો બિરસા મુંડા ને આદિવાસી ભગવાન થઈ ગયા, બિરસા મુંડા એને માનું છું, ભલે નહીં માનો, એમાં શું ફેર ભાઈ સાહેબ? એમ કહો બેઝિકલી તમે સારા હોવા જોઈએ. કારણ કે તમને કોકની દીકરી આવી એમ તમારી બેન દીકરી ક્યાંક જવાની કે નહીં? હવે ક્યાંક ને ક્યાંક અત્યારની દીકરા દીકરીઓએ પરિવારને પોતાના દિલની વાત કહી શકે એવું મોકળું મેદાન હોવું જોઈએ અને પરિવાર એને સાંભળી શકે. 100% સાહેબ, 100% આટલું હોય એ વાત મારી છે. હા, એમાં વચ્ચે એક એટલો માહોલ સર્જાવો જોઈએ. અને દીકરી સ્વાભાવિક જ છે કે માવતરને કહી ન શકે અત્યારના રૂચિ, પણ એને શું કરવું જોઈએ? એને એની બેનપણી કે એના ભાઈના કે એના કુટુંબ કે એના સમાજના અગ્રણીઓ ગમે એમ કે મધ્યસ્થી જે એના માવતરની હારે સીધી વાત કરી શકે એવી વ્યક્તિઓને કહેવું જોઈએ કે ભાઈ મારે આ પ્રસંગ છે, મારા માવતરને કન્વિન્સ કરાવો. કારણ કે એને શું હોય કે દીકરી દુઃખમાં કે જાવી ન જોઈએ કે છેતરાવી ન જોઈએ. હવે આ પાત્ર તમે જોઈ લો, એ પેલા તમારા મારા જેવાને કે આપણે એ પાત્રને ચકાસી લઈએ કે પાત્ર શ્રેષ્ઠ છે તો આપણે એના માવતરને કહીએ ને ભાઈ વાલ્મીકી છે કે ફલાણું છે એ ભૂલી જાઓ. દાખલા તરીકે હવે અબ્દુલ કલામ છે, મુસલમાન હતા, દાખલા તરીકે સાંભળજો. હવે આ તો એને મેરેજ નતા કર્યા, પણ ધારો કે એનો છોકરો હોય તો એમાં મુસલમાન જેવું ક્યાં છે? એના જેવો દેશભક્તિ બીજો કયો? ભગવાન જેવો માણસ હતો?
હવે એનો દીકરો હોય તો આપણને શું વાંધો આવે? એ ભલે ની મુસલમાન, સાંભળો તમે સમજો, કારણ કે વ્યક્તિ કોણ હતી એ મુસલમાન છોડો, પણ એમાં એ પ્રમુખ સ્વામીને ભગત થયો. બોલો, અબ્દુલ કલામ એટલે પ્રમુખ સ્વામીને ખાસ ભવિષ્યમાં સમજણ સિવાય કાંઈ, બસ આટલી જ વાત છે પ્રભુ. સમજણ બિલકુલ. આમાં થોડોક માહોલ સર્જાવવો જોઈએ, માવતરને કહેવું જોઈએ, પરિવારને આ બાબતમાં સહમતિ દર્શાવવી જોઈએ. અને યુવક યુવતી એ પોતાની દિલની વાત પરિવારને કહી શકે જોઈએ. હા, એવું મોકલાશ હોવી જોઈએ. એટલે આવા બનાવ બનતા અટકે. આવા બનાવ આ છોકરો તબલા વગાડે છે, હું તમને કહું, વાલ્મીકી સમાજ થી ભૂલી જાવ, તબલા વગાડે છે, નથી દારૂ પીતો, નથી કઈ કાળું ધોળું કરતો, તબલા વગાડે તો સારી વાત છે ને, એ તો સારું કમાય છે ટૂંકમાં. અને આ દીકરી ગાયિકા છે ને, ઓલું તબલા વગાડે, ટૂંકમાં એક એની જોડે સારી થઈ, બરાબર. એનું ઘર તમે, હું ઓળખતો નથી, પણ આપણે તપાસ કરીએ કે એનું ઘર પ્રમાણમાં ઠીક હોય, એના માવતર સંસ્કારી હોય, એની અહીંયા પાઠ પૂજા થતી હોય, હિન્દુ ધર્મ પ્રમાણે બધું માનતા હોય, તો શું ફેર પડે? એ વાલ્મીકી છે, ભૂલી જાવ ને, માણસ તો સારો છે ને. અને સમાજે આનો વિરોધ ન કરવો જોઈએ કે જોયું કાર્ય. હા, સમાજે શું કરવું જોઈએ? સમાજને જયારે દીકરી કોઈ આવી વાત કરે ત્યારે એ દીકરાની તપાસ કરવી જોઈએ. એના ઘરે જઈને એના કુટુંબમાં 5-50 ને પૂછવું જોઈએ, આ દીકરો કેમ છે, એનું કુટુંબ કેમ છે, એનું ઘર કેમ છે, બધું જોઈ લે. એમ લાગે 10 જણા એમ કે ના ભાઈ આમ કઈ વાંધો નથી. હવે વાલ્મીકી છે એ જુદી વાત છે, પણ વાંધો તો વાલ્મીકી ક્યાં હોતા યાર? એવું હવે યુગમાં એ તો સંભવ. માનો કે લાયક હોય તો પરિવારે પોતાના ઘરે આના લગ્ન કરવા જોઈએ. એટલે 100% સાચા છો. આરામથી કરવો જોઈએ અને ચીલોય પાડવો જોઈએ. ભાઈ ભલે આ વાલ્મીકી છે કે ફલાણાજી ભૂલી જાવ, પણ એનું ઘર કુટુંબ સંસ્કારી છે. મારી દીકરીને એને કઈક મનમેળ થયો છે, એને જીવવું છે તો જીવન એનું છે. અમે રાજી છીએ, તમે રાજી, તો કઈ વાંધો નથી વાલા. અને તો મારી દ્રષ્ટિએ 90% કેસમાં એમને સમાધાન થઈ જાય એમ છે. આ તો પ્રોબ્લેમ શું થાય છે? તમારો દીકરો અત્યારે છે, માની લો તમારા ઘરે તમારા 2 દીકરા છે, સાંભળજો. હવે તમે સુતા છુઓ, સવારે ઉઠો ને એક દીકરો ન હોય તો તમે શું અનુભવો? ભલે તમને કે તો ખરો, ભલે પછી કે મારે લંડન હોઈ ગયો, મારે લંડન નો પાસ હતો, મારે અહીંયા નોકરી. અરે ભાઈ તું લંડન જા કે અમેરિકા જા, મને કે તો ખરો. એમ તો તમે કયો ને સીધો તને પથારીમાંથી હું ભાળું નહીં તો કેવું અમને હાથસો લાગે? અને વિચાર શું આવે? આ તો હવે મોબાઈલ થઈ ગયા, એક જમાનામાં કાંઈ નતું. તો વિચાર તમને હંમેશા ખરાબ આવે કે અડફેટે આવી ગયો છે વાહનની, કે કુવામાં ખાબકી ગયો છે, કે નદી નાળામાં ખાબક્યો છે, કે ટીંગાઈ ગયો છે. તમને એવા વિચાર આવે કે ના આવે? મને કહો. અને બીજું એવા વિચાર ના આવે કે મારો છોકરો અમિતાભ બચ્ચન ના ઘરે ગયો છે ને કાલે સુપરસ્ટાર થાય? એવા વિચાર કોઈ આવે જ નહીં. એના એવા જ આવે કે ક્યાંક વાહનમાં ભટકાણો, કે આપઘાત કરી ગયો, કે કાળું ધોળું કર્યું, તો ઈ મારી નાખે માણસોને. ઈ વાત છે. અને બીજું સર કે માનો કે 2 પરિવારને જાણી જોઈ અને 2 ને યોગ્યતા બરાબર લાગતી હોય તો સમાજે આનો વિરોધ કરવો ન જોઈએ. સમાજ નું કઈ આવે નહીં સાહેબ, વિરોધ નું આવે શું ભલામણ? કારણ કે આમાં સમાજ જ સર અત્યારે તમે જો ડિબેટો પાછો મારો દીકરીને સાંભળો, મારી દીકરીનો ફોન આવ્યો, પછી આપણે ભરીએ. ભલે સર.